રાજકોટના વોર્ડ નંબર 8માં કોંગ્રેસ કાર્યાલય ખાતે અનોખા દ્રશ્યો જોવા મળ્યા છે। અહીં ગેસના બાટલાની અછત અને મોંઘવારીના વિરોધમાં ચૂલા પર રસોઈ બનાવવામાં આવી રહી છે। ઉમેદવારોના જણાવ્યા મુજબ ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસરો વચ્ચે સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે। કાર્યકર્તાઓ માટે દરરોજ 3 ટાઈમ રસોઈ ચૂલા પર તૈયાર થાય છે। કોંગ્રેસે વચન આપ્યું છે કે તેમની સરકાર આવતા લોકોને સસ્તા દરે ગેસ સિલિન્ડર મળશે। खूब सहन कर्યું। હવે सहन કરવાનું બંધ કરો, જેથી કરીને 26 તારીખે મતદાનના દિવસે એવો પરિવર્તનનો પવન ફૂંકો કે આ લોકો ઘર ભેગા થઈ જાય। અમે ગૃહિણીઓ પાસે મત માંગવા જે સામેથી આવકાર આપે છે અને ખાસ કરીને એવું પણ કહે છે કે ગેસનો બાટલો નથી મળતો, સવારે બાળકોને સ્કૂલે મોકલવા હોય તો ચા પાણી નાસ્તો નથી બનાવી શકતા, બપોરે બાળકોને જમાડીને મોકલવા હોય બપોરની શિફ્ટમાં જમવાનું નથી બનતું। આવી પરિસ્થિતિ જો અંદર કોંગ્રેસ કાર્યાલય અમારે ભઠ્ઠા ચાલુ કરવા પડતા તો નાના માણસોને મધ્યમ વર્ગની શું પરિસ્થિતિ છે આપ જોઈ શકો।